છેલ્લા એક અઠવાડિયાથી રખડતા ઢોર તેમજ મૃત ગાયોના મુદ્દે માલધારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। માલધારી સમાજના લોકો દાણી લીમડા ઢોરવાડા બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે દાણી લીમડા ઢોરવાડા પાસે માલધારી સમાજના લોકોની મુલાકાત લીધી। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપમાં રાજમાં ઢોરવાડામાં પૂરતી જગ્યા નથી। ઢોરવાડામાં ગાયોને ઊભા કે બેસવાની જગ્યા નથી। પૂરતી પાણી કે ઘાસચારો મળતો નથી, તેને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે। ત્યાં ઢોરવાડાઓ બનાવેલા, મકાનો બનાવેલા અને એ ઢોરવાડાઓના કારણે રબારી સમાજ જે છે, ગોપાલક સમાજ છે, એ ગાયોને રાખી શકે એના વાડાઓમાં અને સારું લોકોને દૂધ પૌષ્ટિક આપી શકે। આજે જ્યારે શહેરનો વિકાસ થઈ ગયો છે, શહેર આજે હું માનું છું કે શહેરનો વ્યાપ ઘણો મોટો થઈ ગયો છે। અમદાવાદથી દેગામ છે કે અહીંયાથી નવું આખું ન્યૂ બોપલ, ગાંધીનગર, સાણંદ, કલોલ સુધી જ્યારે અમદાવાદ શહેરનો વ્યાપ વધી ગયો છે, તો ભારતીય જનતા પાર્ટી કેમ નથી વિચારતી કે આપણે ગૌચરની જે જમીનો છે તો ઢોરવાડાનો ત્યાં લઈ જાય। આજે ગૌચરની જમીનો છે એ એમના માટે છે, બંધારણીય હક અને અધિકારો છે, કાયદામાં જોગવાઈ છે। તો એ ભારતીય જનતા પાર્ટી શેના માટે વિચારતી નથી કે એમને જ્યારે આ પ્રશ્નને આ મુદ્દાને જ્યારે અહીંયાથી એને પૂરો જ કરવો છે, શહેરના લોકોના સુખાકારી માટે તમે કામ કરવા માંગો છો, તો તમે ઉદ્યોગપતિઓને જે ગૌચરની જમીનો છે એ ઉદ્યોગો માટે મફતમાં આપી દો છો।